નમસ્કાર મિત્રો, રહસ્યમય ગુજરાતમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે એક એવા મંદિરની કે ત્યાં ભગવાન ખુદ પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી પોતાનું સ્થાન છોડીને ત્યાં આવ્યા હતા. એ ભક્તની એટલી અતૂટ વિશ્વાસ અને એ ભક્તની અતૂટ શ્રદ્ધાથી ભગવાનને ખુદ પોતાની જગ્યા છોડીને ત્યાં ભક્તની સાથે આવવું કીધું. એક આ કથા છે કે આની પાછળ કોઈ રહસ્ય છે, એ બધી વાત કરીશું આપણે આજના વિડીયોમાં. જો મિત્રો તમે પહેલી વાર અમારી ચેનલમાં આવ્યા હો તો અમારી ચેનલ રહસ્યમય ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. આપણે વાત કરવાના છે ડાકોરના મંદિરની, જ્યાં વિદ્યમાન છે રણછોડરાય એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. આ મૂળ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્થાન નહોતું. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન ખુદ દ્વારકા છોડીને ત્યાં ડાકોર આવ્યા હતા. અને આજે હજારો લોકો, ગુજરાત નહીં પણ ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ ત્યાં ડાકોર દર્શન માટે આવે છે. એક દંત કથા મુજબ કહેવામાં આવે છે કે મૂળ ડાકોરના વતની જ્ઞાતિએ રજપૂત, નામ વિજયસિંહ બોડાણા અને તેના પત્ની ગંગાબાઈ. આ વિજયસિંહ બોડાણા એટલે ભક્ત બોડાણા અને તેની પત્નીની અતૂટ શ્રદ્ધા અને એટલો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ એટલી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકા છોડીને ડાકોર સુધી આવવું પડ્યું. આ બોડાણા, ભક્ત બોડાણા અને તેમની પત્ની ગંગાબાઈ, તેઓ દર 6 મહિને ડાકોરથી દ્વારકા સુધી પગપાળા જતા હતા. ડાકોરથી દર 6 મહિને દ્વારકા સુધી જવાનું, આવો સિલસિલો ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. અને એક સમય એવો આવ્યો કે આ દંપતીની ઉંમર થઈ ગઈ. તે દંપતી 70 વર્ષના થઈ ગયા અને ચાલવામાં તકલીફ પડતી હોય એટલે ભગવાનને થયું કે આ દંપતી આ કેટલા વર્ષોથી મારે ત્યાં ડાકોરથી દ્વારકા સુધી પગપાળા આવે છે, તો કેમ હું દ્વારકાથી ડાકોર જાઉં તો એ દંપતીને મારા સુધી હાલીને આવવું નહીં. એટલે ભગવાનને વિચાર આવ્યો. એટલે ભગવાને ખુદ આ દંપતી એટલે કે ભક્ત બોડાણાને એવું કીધું કે ભક્ત બોડાણા, કે હવે પછી તું જ્યારે આવીને ત્યારે તારી સાથે ગાડું લઈને આવજે. એટલે હું ગાડામાં તારી સાથે બેસીને ડાકોર સુધી આવીશ. એટલે તારે ડાકોરથી દ્વારકા આવવાની જરૂર નથી. હું મારા દર્શન કરવા હોય તો તું રોજ મારી આરાધના દર્શન તું તારા ઘરે એટલે ડાકોર જ તું મને કરી દઈશ. એટલે આવું ભક્તને ચમત્કાર મળ્યો. એટલે ભક્તે પછી જે નેક્સ્ટ ટાઈમ એટલે કે ફરી દર 6 મહિના પછી એ તો જતા એટલે આવતા 6 મહિના પછી જવાનું થયું. એટલે આ દંપતી પગપાળાની જગ્યાએ ગાડું લઈને જાય છે દ્વારકા. અને ત્યાં દ્વારકા જાય છે એટલે રાબેતા મુજબ એની પૂજા આરાધના કરે છે. અને જતી વખતે ભગવાનની, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, દ્વારકાધીશની મૂર્તિ ખુદ મંદિરમાંથી આમના ગાડામાં આવીને બેસી જાય છે. આ એક ચમત્કાર છે. આ ભક્તની શ્રદ્ધા અને વિશ્વાસનો ચમત્કાર છે. એટલે ભક્તને થયું નાના, ભગવાને જે મને કીધું એ પ્રમાણે ભગવાન મારી સાથે આવે છે. એટલે આ ભક્ત બોડાણા અને તેમની પત્ની એ ગાડું લઈને દ્વારકાથી પાછા પરત ડાકોર જવા નીકળે છે. એટલે ગામ લોકોને ખબર પડે છે, દ્વારકાના લોકોને ખબર પડે છે કે આ દંપતી મારા ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને એની સાથે લઈ જાય છે મંદિરમાંથી. ત્યારે ગામ લોકો એનો માર્ગ રોકે છે, એમનો રસ્તો રોકે છે અને ભક્તને કહે છે કે તમે અમારી મૂર્તિ, અમારા ભગવાનની મૂર્તિને તમે ન લઈ જઈ શકો. ત્યારે ભક્ત બોડાણા એવું કહે છે કે આ ભગવાનની ખુદની મરજી છે, ભગવાનની ઈચ્છા છે. આમાં અમે કોઈ જબરદસ્તી કે અમે કોઈ પરાઈને લઈ નથી જતા. ભગવાનની ખુદ મરજી છે. ભગવાને મને ખુદ કીધું છે કે હું તારી સાથે આવીશ એટલે અમે લઈ જઈશ. તો આ લોકોને એવું થયું કે આ તો હાવ ગરીબ દંપતી છે. તો આ લોકોને મૂર્તિ ન લઈ જવા માટે એને એક તુક્કો અજમાયો. એને ભક્ત બોડાણાને કીધું જો તારે મૂર્તિ લઈ જવી હોય તો અમારી ના નથી, પણ આ મૂર્તિની ભારોભાર તારે અમને સોનું આપવું પડશે. એટલે આવું સાંભળીને દંપતી મૂંઝાણા અને ભક્ત બોડાણાને મનમાં નામ લીધું, હે દ્વારકાધીશ, હે ભગવાન શ્રી કૃષ્ણ, જો મારી ભક્તિ સાચી હોય અને મારી અતૂટ શ્રદ્ધા હોય, તારે જો તારી મરજીથી આવવું હોય તો સોનાના નામે મારી પત્ની પાસે એક ખાલી નાકની વાળી છે. તો આ નાકની વાળી તું તોળાઈ જઈશ તો હું તારી મૂર્તિ તને હું દ્વારકાથી ડાકોર લઈ જઈ શકીશ. નકર આ લોકો મને લઈ નહીં જવાની. એટલે આવું કહીને ભક્ત બોડાણાએ એની પત્નીને કીધું નાકમાં જે વાળી છે એક રાજવામાં વાળી મેકી અને એક રાજવામાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકી.
હવે તમે વિચાર તો કરો મિત્રો કે આ વાળ સમાન ખાલી નાકની વાળી અને એક બાજુ ક્યાં એક વજનદાર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, તેમ છતાં ભક્તની એટલી અતૂટ શ્રદ્ધા હશે ને તે નાકની વાળીએ આ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તોડાઈ ગઈ. વિચાર તો કરો મિત્રો કે આ દંપતીની કેટલી અતૂટ શ્રદ્ધા હશે. ત્યાં લોકેલા બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે નાના ખરેખર ભગવાનની આમાં ખુદ મરજી હશે, નકર આ નાકની વાળીએ અવડી મોટી મૂર્તિ કઈ તોડાઈ નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો એટલે આ નાકની વાળીથી ભગવાન તોડાઈ ગયા. એટલે ગામ લોકો તેને એ મૂર્તિ એમની સાથે લઈ જવા દેશે અને પછી આ દંપતી ગાડું તેથી દ્વારકાથી લઈને નાકોર સુધી પહોંચે છે. આજે ત્યાં હાલમાં રણછોડરાય નામે આજે ત્યાં ભગવાન વિદ્યમાન છે અને કહેવાય છે કે ત્યાં રણછોડરાયની મંદિરની બાજુમાં ડાકોરમાં આ દંપતીનું પણ મંદિર છે બોડાણાનું અને તેમના ધર્મપત્ની ગંગાબાઈ. તો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે જો તમારામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ હોય ને ભગવાન પ્રત્યે તો ભગવાન મળે મળે અને મળે. બસ આજના વિડીયોમાં એટલું જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ રહસ્યમય ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો. અને જો મિત્રો તમને પણ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન રણછોડરાય ઉપર જો પૂરો ભરોસો વિશ્વાસ હોય, તમે પણ જો એના ભક્ત હો ને તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય રણછોડરાય લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.